હલો જી હલો. આજના દિવસની શરૂઆત પાછી બહુ જ જલ્દી થઈ ગઈ હતી. આજે ડેસ્ટિનેશન ઓર્ડર હતો તો અમે ફટાફટ પહોંચ્યા ત્યાં અને એક બાજુ હેર ચાલે અને બીજી બાજુ મેકઅપ ચાલે એવી રીતે ચાલુ કરી દીધું હતું. અને આ અમારા બ્યુટીફુલ ક્લાયન્ટ છે જેનું મેકઅપ એકદમ સટલ અને હેર એમને જેવા જોઈતા હતા એવા જ અમે કર્યા છે. અને કેવું થયું ખબર છે, 8 ક્લાયન્ટ હતા પણ અમે વિડીયોઝ ખાલી 2ના જ લીધા છે. તમારે પણ આવું જ થતું હશે ને કે બહુ જ ઉતાવળ હોય ને તો ભૂલી જવાય નહીં. તો આ છે ને એમનો મેકઅપ ઇન્ડોર અને આઉટડોર બંને રીતે મેં બતાવ્યો છે તો તમને આઈડિયા આવે કે મેકઅપ ઇન્ડોરમાં અને આઉટડોરમાં કેવો લાગે છે. અમે ફટાફટ સલૂને પહોંચ્યા અને પહોંચતાની સાથે જ હાઇલાઇટ્સ માટે ક્લાયન્ટ આવી ગયા હતા, સ્પા માટે આવી ગયા હતા, એમને રિલેક્સિંગ મસાજ આપ્યું, સાથે સાથે પ્રેસ ઓન નેલ્સ બનાવ્યા. એટલામાં જ નેલ્સ માટે પણ એક બીજા ક્લાયન્ટ આવી ગયા તો એ અમે કમ્પ્લીટ કર્યું. ત્યાં વેક્સ ફેશિયલ પણ એક બાજુ ચાલુ ને ચાલુ જ હતું અને એ તો અમે રેકોર્ડ નથી કરતા. આ છે ને સ્પાનું રિઝલ્ટ છે. તો સ્પાનું રિઝલ્ટ કેવું છે એ મને કમેન્ટમાં કહેજો. પછી આ હેર વોશ બ્લો ડ્રાયનું રિઝલ્ટ છે અને આ હાઇલાઇટ્સનું રિઝલ્ટ છે. એમાં હજી કર્લ્સ કરવાના બાકી છે અને સાથે સાથે મેં બ્રશ ક્લીન કર્યા અને આજનો દિવસ અહીંયા પૂરો.